આપણને બધાને ખબર છે કે विश्व प्रसिद्ध साइंटिस्ट को, उद्योगपति को, टेक्नोक्रेट को एप्पल कंपनी नो स्थापक स्टीव जॉब्स, स्टीव जॉब्स एने बीमारी आवेली, कैंसर थयेलू, खबर नहीं शाનું कैंसर હતું, પણ એ જ્યારે સ્ટીવ જોબ્સ બીમાર થયો ત્યાર પછી એને ખબર પડી હવે આ મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. ત્યારે એમણે એક પોતાનું નિવેદન લખાણ દ્વારા કે પોતાના ઇન્ટરવ્યુ દ્વારા આપેલું, એનું ગુજરાતી ભાષાંતર મેં વાંચેલું. એમાં સ્ટીવ જોબ્સ એવું કહે છે કે એક વખત એવો હતો કે હું વ્યાપાર જગતની ઊંચાઈઓને આંબી ચૂક્યો, પણ અત્યારે હું આ બીમારીના બિસ્તર ઉપર સૂતો છું ત્યારે હું મારી જાતને કંઈક અજીબ રીતે જોઈ રહ્યો છું. મેં આખી જિંદગી મહેનત કરી પૈસા કમાવા માટે, આખી જિંદગી મહેનત કરી કીર્તિ કમાવા માટે, પરંતુ મેં ક્યારેય મારા માટે સમય ન કાઢ્યો. અને જ્યારે મને કામયાબી મળી ત્યારે મેં અનહદ ગર્વ અનુભવ્યો, પણ આજે મૃત્યુની નજીક પહોંચીને મને મારી બધી જ ઉપલબ્ધિઓ નિસ્તેજ લાગે છે. આજે મને અંધકાર દેખાય છે અને આ અંધકારમાં હું મશીનો અને યંત્રોથી ઘેરાયેલો છું અને મૃત્યુના દેવતાને બિલકુલ મારી નજીક જોઈ રહ્યો છું. અને આજે મારા મનમાં એક વાત ઉપસી રહી છે કે માણસને જ્યારે લાગવા માંડે કે એની પાસે ખાવા માટે પૂરતું એને કમાઈ લીધું છે ત્યારે એને પોતાના માટે સમય કાઢી લેવો જોઈએ. હું સુધારો કઈ કહું છું, એને મોક્ષ માટે સમય કાઢી લેવો જોઈએ, એને કંપની માટે સમય કાઢી લેવો જોઈએ. આ કહે છે કે પૈસા કમાવાની બહુ સ્પૃહા ન રાખતા, સ્વયં માટે હું સુધારો કરું છું, આત્મ કલ્યાણ માટે જીવવાનું શરૂ કરી દેવું જોઈએ. પોતાની કોઈ જૂની પુરાણી ચાહ પૂરી થઈ જાય એને માટે જિંદગી બરબાદ ન કરવી જોઈએ. આ બધી વાત સ્ટીવ જોબ્સે કરેલી છે, પણ એવી જ વાત આપણા ભારતના કેન્દ્રીય મંત્રીએ કરેલી. નામ દેવામાં વાંધો નથી, કારણ કે જાહેરમાં એમનો પત્ર વર્તમાન પત્રોમાં છપાયેલો. ચિત્રલેખા નામના મેગેઝિનમાં એનો એક નાનો અંશ આવેલો. ભારતના એક સમયના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ગોવાના ચીફ મિનિસ્ટર શ્રી પારીકર, એમણે એક પત્ર એમને પેન્ક્રિયાસનું કેન્સર થયેલું ત્યારે લખેલો. આ બધા જ્યારે આપણે ઉદાહરણો જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ શું જિંદગીમાં સ્પૃહા રાખવાની. એમને લખેલું પત્ર લાંબો છે, એ મરાઠીમાં પત્ર લખેલો, એનો હિન્દી અને ગુજરાતી ભાષાંતર પણ પ્રકાશિત થયેલું, એ ગુજરાતીમાં છે. પણ એમાં એનું શીર્ષક વાંચું છું. એમણે લખેલું કે મોતના દરવાજે ઊભો છું ત્યારે મને સત્તા અને સંપત્તિ ધૂંધળી દેખાય છે. આખી જિંદગી મેં આ બધા માટે કાર્ય કર્યું, પણ મેં મારા માટે હું સુધારો કરું છું, આત્મ કલ્યાણ માટે ક્યારેય સમય ન. આ દુનિયા આખી ગાંડી થઈને દોડે છે, આંધળુકિયા કરે છે, જોયા સિવાય સૌ ઊંધું ઘાલીને સત્તા, સંપત્તિ, સુંદરી, કીર્તિ એની પાછળ દોડે છે. પણ ક્યાંક એને બ્રેક મારવી પડે, કોઈ જગ્યાએ ક્યાંક એમાં એની સ્પીડ, એની ગતિ આપણે ઓછી કરવી પડે. જરૂર માટે બધું જ કમાવાનું છે, જરૂર માટે બધું જ કરવાનું છે, પણ આ સત્સંગ આપણને જે શીખવે છે, આ ભગવાન સ્વામિનારાયણ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું જીવન આપણને જે શીખવે છે એ આ બાબત શીખવે છે. બધી દુનિયાની જરૂરિયાતો છે એની કોઈ ના પાડતું નથી, કરવાનું છે, પણ એક સંતોષ એ પણ જીવનમાં રાખવો બહુ જરૂરી છે. એક
એક ઉદાહરણ વાંચેલું. એક નાનો બાળક હતો, તે એક વેપારી પાસે જઈને ઉભો રહે અને વેપારી એને કંઈક આપે. ભિખારી બાળક એને કંઈ આપે એટલે પેલો બાળક ત્યાંથી જતો રહે. તો એક વેપારીની ત્યાં એક એનો મિત્ર આવ્યો. મિત્રે કહ્યું કે એક મૂર્ખ છોકરો તને બતાવો. એટલે પેલો કહે છે કે મૂર્ખ બાળક એ વળી તમે કેવો પ્રયોગ કરો છો કે જો તને બતાવું જો સેમ્પલ જો એક્ઝામ્પલ જો. પેલો ભિખારીનો બાળક આગળ પાછળ ક્યાં ગરકડતો તેને બોલાવ્યો અને એને કીધું કે જો મારા હાથમાં આમાં 2 સિક્કા છે, આમાં 1 સિક્કો છે. આ 1 રૂપિયાનો એક સિક્કો, આ 1 રૂપિયાનો બીજો સિક્કો, એ આ 2 સિક્કા હાથમાં છે. 5 રૂપિયાનો સિક્કો આ હાથમાં છે. તો તું શું પસંદ કરીશ? પેલો બાળક કે આ 2 લઈ જતો. પેલો કે હું એને કહું છું કે 5 રૂપિયા છે પણ કે આ 2 રૂપિયા લઈ જાય. દરેક વખતે હું આ તો કે તું 10મો 11મો હોઈશ, મેં 10 11 વખત પ્રયોગ કર્યો છે એટલે કહેવાય. પછી પેલો બહાર ગયો અને ત્યાં ભીખાઈનો બાળક કે રમતો તો ઉછળતો કૂદતો અને બોલાવ્યો. તને ખબર પડે છે કે પેલો તને એક હાથમાં 2 સિક્કા પણ 2 રૂપિયા થાય અને આ બાજુ 1 સિક્કો પણ 5 રૂપિયા થાય છે. તો તને ખબર નથી પડતી? તો તમને ખબર પડે છે તો કે તો પણ તો આ 2 રૂપિયા શું કામ નથી કે એ વખતે જે વખતે ખબર પડી જાય કે મને 2 ની વાતનો ખબર પડે તે વખતે આ ખેલ બંધ થઈ જાય.